Hello friends, this is Dharmesh Makwana and welcome back to my video channel Easy Maths by DM. મિત્રો ધોરણ 10 પ્રકરણ 11 રચના. રચનાની અંદર સૌથી પહેલા આપણે બ્લુપ્રિન્ટ ચેક કરીએ. રચના ચેપ્ટર 11 કુલ માર્ક 4 જે ઓપ્શન સહિત દાખલો છે 4 માર્ક્સનો એક દાખલો અથવામાં પણ એક દાખલો એટલે કે રચના પૂછવામાં આવશે. તો ચાલો ચેક કરીએ મેપ કયા કયા ટોપિક ઉપર આપણે આ ચેપ્ટરમાં વાત કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે રેખાખંડના વિભાજનના આધારિત કેટલીક રચનાઓ જોઈશું, ત્યારબાદ સમરૂપ ત્રિકોણની રચનાઓ જોઈશું અને લાસ્ટમાં વર્તુળના સ્પર્શકની રચના જોઈશું. તો રેખાખંડનું વિભાજન શરૂ કરીએ આજનો વિડીયો. સ્વાધ્યાય 11.1 નીચેના પૈકી પ્રત્યેક રચના કરી તેની યથાર્થતા આપો. પહેલી રચના કે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગને માપો. સૌથી પહેલા પક્ષની અંદર જે વસ્તુ આપેલી છે એટલે કે 7.6 સેમી લંબાઈનો એક રેખાખંડ આપણે તેને નામ આપીએ છીએ AB એટલે કે AB = 7.6 સેમી થાય તેવો રેખાખંડ AB આપેલો છે. ત્યારબાદ કૃત્યમાં આપણે જે કામ કરવાનું છે એટલે કે આ રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. તો રેખાખંડ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું. રચના અને રચનાના મુદ્દા. તો સૌથી પહેલા આપણે રચના દોરવા માટે એક 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરીશું. આ રેખાખંડ દોર્યા બાદ આપણે પહેલો મુદ્દો લખીશું કે AB બરાબર 7.6 સેમી થાય તેવો એક રેખાખંડ દોરો. હવે રેખાખંડમાં આપણે અહીં A તરફથી એક કિરણ AX એવું બનાવીશું કે જેથી કરીને અહીંયા AB સાથે એ કિરણ લઘુકોણ બનાવે, જેમાં કોઈ માપની જરૂર નથી. ત્રિકોણ છે કિરણ છે એ અંદાજે કોઈ પણ રીતે બનાવો પણ ખૂણા સાથે આપણા રેખાખંડ સાથે લઘુકોણનો ખૂણો બનાવવો જોઈએ. તો આગળનો મુદ્દો લખીશું કે ભાઈ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX દોરો. હવે મિત્રો ખાસ અહીંયા જે ખૂણો બન્યો છે એવો જ એકરૂપ ખૂણો B આગળ X ના વિરુદ્ધ અર્ધતલમાં એટલે કે AB રેખાખંડ છે એના જે અર્ધતલમાં X આવેલો છે એની વિરુદ્ધ અર્ધતલમાં એક બીજું BY કિરણ લેવાનું છે. પરંતુ યાદ રાખવાનું છે કે BY AB સાથે અહીંયા જે ખૂણો બન્યો છે એવો જ એકરૂપ ખૂણો બનાવે. તો સૌથી પહેલા એક પરિકર લઈશું અને બંને ભુજ વચ્ચેનું અંતર માપી લઈશું અને એક ચાપ બનાવીશું કે જે બંને ભુજને છેદે. તેટલી જ ત્રિજ્યા અને તેટલું જ માપ લઈ B ને કેન્દ્ર રાખી નીચેના અર્ધતલમાં એક ચાપ બનાવીશું. હવે બંને ભુજ વચ્ચેનું અંતર માપીશું અને એક નાનો એવો ચાપ બનાવીશું. હવે આ માપને ધ્યાન રાખી બાજુના ચાપ ઉપર પણ એક બીજું ચાપ બનાવીશું જેથી કરીને બંને ભુજ વચ્ચેનું અંતર અહીંયાથી આપણને મળી જાય. યાદ રાખવું પરિકરનું માપ ચેન્જ થાય નહીં. બંને ચાપ જે બિંદુ આગળ છેદે છે ત્યાંથી અને બિંદુ B માંથી એક બીજું કિરણ બનાવો એટલે AX ને સમાંતર તમને BY કિરણ મળશે. કે ખૂણા BAX ને સમાન ખૂણો ABY બનાવે તે રીતે કિરણ AX ને સમાંતર કિરણ BY દોરો. હવે આપણી પાસે બંને એકરૂપ ખૂણાઓ છે. હવે મિત્રો આપણે ગુણોત્તર જોવાનો છે. કેટલો છે તો કે 5:8. તો અનુકૂળ ત્રિજ્યા લેવાની એટલે કે અહીં તમે એક સરખા અંતરે 5 કાપા બનાવી શકો કારણ કે પહેલો ગુણોત્તર 5 છે અને એનું એ જ અંતર રાખીને તમારે અહીંયા 8 કાપા બનાવવાના છે. એટલે કે AX ઉપર 5 કાપા અને BY ઉપર 8 કાપા એટલે કે 8 બિંદુઓ મેળવવાના છે કે જે બધા એક સરખા અંતરે આવેલા હોય. એટલે અનુકૂળ ત્રિજ્યા તમારે એ ટાઈપની લેવાની કે અહીંયા BY ઉપર તમારા 8 કાપા સમાઈ જાય. એટલે ઓલરેડી AX ઉપર 5 કાપા તો સમાઈ જવાના છે. એના માટે કોઈ માપ
કોઈ ચોક્કસ માપની જરૂર નથી, પરંતુ એકવાર જે માપ લેશો તે માપ છેલ્લે સુધી રાખવાનું રહેશે. તો અનુકૂળ ત્રિજ્યા લીધી અને એ એક્સ ઉપર પહેલું બિંદુ, એની એ જ ત્રિજ્યા અને પહેલું બિંદુ જ્યાં છે એને કેન્દ્ર રાખી બીજું બિંદુ મેળવીએ. સેમ ત્રિજ્યા સાથે હવે બીજા બિંદુને આપણે કેન્દ્ર તરીકે લઈશું અને બિંદુ નંબર 3 મેળવીશું. પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું આ રીતે એકરૂપ એક સરખા અંતરે તમે 5 બિંદુઓ મેળવવાના છે જે કિરણ એ એક્સ ઉપર આવેલા છે. આ આપણા 3 બિંદુ મળી ગયા છે. આ થયું ચોથું બિંદુ અને લાસ્ટમાં કિરણ એ એક્સ ઉપર બિંદુ નંબર 5. કારણ કે આપણો ગુણોત્તર 5:8 છે એટલે હવે આની આ જ ત્રિજ્યા સાથે આપણે બી ને કેન્દ્ર રાખીશું અને કિરણ બી વાય ઉપર આવા 8 બિંદુઓ મેળવીશું. પહેલું કેન્દ્ર આપણે બી ને રાખીએ, ત્યારબાદ ત્રિજ્યામાં કોઈ ફેરફાર કર્યા વગર પહેલું બિંદુ બી વાય ઉપર, જેવી રીતે બી એક્સ ઉપર મેળવ્યું તો એવી રીતે આ બીજું બિંદુ, ત્રીજું બિંદુ, બિંદુ નંબર 4. તો આ આપણું બિંદુ નંબર 8 એટલે કે B8 મળી ચૂક્યું છે. તો આ 5 બિંદુઓને આપણે નામ આપ્યા A1, A2, A3, A4, A5. નીચે B1, B2 થી B8 સુધી. એના મુદ્દા માટે A1 = A1, A2 = A4, A5 = B, B1, B1, B2, B2, B3, B3, B4 એમ B7, B8 સુધી તમામ માપ સરખા થાય તેવા આપણે બિંદુઓ A1, A2, A3, A4, A5 m = 5 એટલે કે 5 બિંદુઓ એ કિરણ એ એક્સ ઉપર અને B1, B2, B3, B4, B5, B8 સુધી એવા m = 8 એટલે કે 8 બિંદુઓ કિરણ BY ઉપર આપણે દોરવાના છે. હવે છેલ્લું કામ આ 5મું બિંદુ અને 8મું બિંદુ બંનેને જોડી દઈએ અને એ જે રેખાખંડ A5B8 બને છે એ B ને P માં છેદે છે એવું ધારો તો A જેમ P, AP જેમ PB એ 5:8 ગુણોત્તર થશે. તો આવી રીતે તમે રચના કમ્પ્લીટ કરી શકો છો. મિત્રો આ પ્રકારની કોઈ પણ રચના હોય, કોઈ એક રેખાખંડ આપ્યો છે ગમે તે માપનો હોય, કદાચ કોઈ માપ ના આપ્યો હોય તો ખાલી સીધો રેખાખંડ બનાવવાનો કીધો હોય તો તમારી રીતે અનુકૂળ માપનો રેખાખંડ દોરી નાખવાનો. ગુણોત્તર 5:8 હોય, 4:6 હોય, 7:3 હોય, જે ગુણોત્તર હોય એ પ્રમાણે અહીંયા ગુણોત્તર દર્શાવી દેવાનો રહેશે. 6:7 છે તો અહીંયા 6 બિંદુ અને અહીંયા 7 બિંદુ લઈશું. 5:9 છે તો એ એક્સ ઉપર 5 અને બી વાય ઉપર 9 લઈ લો અને અંતિમ બિંદુને જોડી દો. સિમ્પલ બધી રચનાઓ સેમ પ્રકારની હશે. હવે આપણે જો એપી જેમ પીબી 5:8 થાય છે સાબિત કરવું હોય તો યથાર્થતા પણ દર્શાવવી પડે. યથાર્થતા કઈ રીતે સાબિત કરવું તો આપણને દેખાય છે કે A5V અને B8P બંને ત્રિકોણો સમરૂપ છે. કારણ તો કે આ P ખૂણો અભિકોણની જોડ અને ખૂણો A અને B એકરૂપ છે એટલે ખોખું શરત પ્રમાણે બંને ત્રિકોણો સમરૂપ થાય. તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે A5 છેદમાં B8 બરાબર AP છેદમાં PB લખી શકાય. પરંતુ A5 છેદમાં B8 = 5/8 તેથી AP ના છેદમાં PB બરાબર 5/8 લખી શકાય. આમ AP જેમ PB 5/8 છે. ટોપિક નંબર 2 સમરૂપ ત્રિકોણોની રચના. ચાલો રેખાખંડ વિભાજનનો ટોપિક આપણે પૂરો કર્યો. હવે સમરૂપ ત્રિકોણોની રચના ઉપર વાત કરીએ. ફ્રેન્ડ્સ, જો આપ આ જ પ્રકારના વિડીયો વધારે જોવા માંગતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ પ્રકારના વિડીયોની નોટિફિકેશન તમારા ફોન ઉપર માંગતા હોય તો બેલ આઇકોન અવશ્ય દબાવશો. પ્રશ્ન 2 4 સેમી 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરી પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. સૌથી પહેલા પક્ષ તો કે 4 સેમી તો AB બરાબર 4 સેમી, BC બરાબર 5 સેમી અને AC બરાબર 6 સેમી થાય તેવો ત્રિકોણ ABC આપેલો છે. એમણે નામ નથી આપ્યા, આપણે નામ આપી દીધા. સાધ્ય તો કે ભાઈ આ જે ત્રિકોણ ABC છે, સોરી કૃત્ય કે ભાઈ ABC ની બાજુઓને અનુરૂપ
તે બાજુઓથી 2:3 બાજુવાળા ત્રિકોણ PBQની રચના કરવી. કૃત્યમાં એક જ વસ્તુ ધ્યાન રાખવી કે ભાઈ ABCમાં આપણે જે સૌથી પહેલાં નીચે રેખાખંડ લેવાના છે, માની લો કે આપણે BC લેવાના છે, તો અહીંયા જે BCનું પહેલું બિંદુ અથવા ત્રિકોણનું વચ્ચેનું બિંદુ એ આ ત્રિકોણનું પણ વચ્ચેનું બિંદુ રહેવું જોઈએ. બાકીના આગળ અને પાછળના નામ તમે ચેન્જ કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણો ગુણોત્તર છે 2:3 જે 1 કરતાં નાનો છે. એનો અર્થ એવો કે આપણું મૂળ ત્રિકોણ હશે એના કરતાં નવો ત્રિકોણ નાનો મળશે. ચાલો સૌથી પહેલાં રચના અને રચનાના મુદ્દા. અને પહેલું કામ આપણે પક્ષમાં આપેલા ત્રિકોણ બનાવવાનું કરીશું, જે ઓલરેડી ધોરણ 9ની અંદર ભણી ચૂક્યા છીએ. તો એના માટે સૌથી પહેલાં BC જે આપણને 5 સેમી આપેલું છે, તો 5 સેન્ટીમીટર માપનો રેખાખંડ BC બનાવીશું. હવે આપણી પાસે અહીંયા B છે અને C છે, તો B ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યા લઈશું, કારણ કે AB આપણને 4 સેમી આપેલું છે, તો 4 સેમીનું પરિકરમાં ત્રિજ્યાનું માપ લઈશું અને B ને કેન્દ્ર લઈ ઉપરની સાઈડ એક ચાપ બનાવીશું. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ AC 6 સેમી છે, આપણી પાસે C બિંદુ અવેલેબલ છે, તો ફરીથી 6 સેમી ત્રિજ્યાનો પરિકર માપીશું. C ને કેન્દ્ર લઈશું, ઉપરના ચાપને છેદે એવું બીજું ચાપ બનાવીશું. બંને ચાપ જ્યાં છેદે છે તેને જોડીશું એટલે આપણને માગેલો ત્રિકોણ ABC તૈયાર થઈ જશે. રચનાનો પહેલો મુદ્દો પણ લખી લઈશું કે ભાઈ AB બરાબર 4 સેમી, BC બરાબર 5 સેમી અને AC બરાબર 6 સેમી થાય એવો ત્રિકોણ દોરો. હવે અહીંયા જે બિંદુ આવ્યું છે B, એ બિંદુ અહીંયા કોમન હોવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું. ગુણોત્તર ચાહે જે હોય તે 2:3 હોય કે 3:2 કોઈ ફરક પડતો નથી. અહીંયા જે B બિંદુ છે એ બિંદુમાંથી આપણે કિરણ બનાવવાનું. એ કિરણ એવું હશે કે જે BC સાથે લઘુકોણ બનાવશે. આ બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ આપણું હતું ત્રિકોણ બનાવવાનું. હવે બીજું સ્ટેપ કે ભાઈ B માંથી એક કિરણ બનાવવાનું કે જે કિરણ રેખાખંડ સાથે લઘુકોણ બનાવે. આપણે બનાવ્યું કિરણ BY જે મેઇન ખૂણા સાથે લઘુકોણનું માપ બનાવશે. અને મુદ્દો લખીશું કે ભાઈ BC ના જે અર્ધતલમાં A છે, એટલે કે આ BC છે એના જે અર્ધતલમાં બિંદુ A આવેલું છે એના વિરુદ્ધ અર્ધતલમાં આપણે કિરણ BX બનાવવાનું છે કે જે BC સાથે લઘુકોણ બનાવે. કિરણ બન્યા બાદ આ કિરણ BX ઉપર એકરૂપ અંતરે બિંદુઓ લેવાના છે. કેટલા? તો કે 2:3 ગુણોત્તરમાં જે મોટો અંક હોય, અંશમાં હોય કે છેદમાં, એની સાથે કોઈ લેવા દેવા નથી. બંનેમાં જે મોટો અંક એટલે કે 3, તો 3 બિંદુઓ આપણે B1, B2, B3 સમાન અંતરે મેળવવાના છે. અગાઉની જેમ જ 3 બિંદુઓ B1, B2, B3 કિરણ BX ઉપર મેળવીશું. ત્રણેય બિંદુઓને નામ B1, B2, B3 આપીશું અને મુદ્દો લખીશું કે B1 B1 B2 B2 B3 થાય તેવા બિંદુઓ B1, B2, B3 એટલે કે 3 બિંદુઓ કિરણ BX ઉપર લો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કાપા તો 3 લીધા, ગુણોત્તરમાં જે મોટો અંક હતો એ. હવે કોને બિંદુ C સાથે જોડવો? તો કે આપણા ગુણોત્તરમાં જે છેદમાં બિંદુ છે 3, તો એ B3 વાળા બિંદુને આપણે C સાથે જોડીશું. જો છેદમાં 2 હોત તો આપણે B2 વાળા બિંદુને C સાથે જોડે, અને છેદમાં 1 હોત તો B1 વાળા બિંદુને આપણે C સાથે જોડેત. અહીંયા છેદમાં 3 આપેલા છે એટલા માટે આપણે B3 ને C સાથે જોડીશું અને અંશમાં 2 આપ્યા છે એટલે B2 માંથી આ C B3 માંથી દોરેલા રેખાખંડને સમાંતર એક કિરણ બનાવીશું જે BC ને બિંદુ P માં અથવા Q માં છેદ છે. તો આપણું ત્રીજું બિંદુ છે એમાંથી C બિંદુનું જોડતું રેખાખંડ દોર્યું. હવે સમાંતર રેખાખંડ પણ ધોરણ 9 માં ભણ્યા હતા કે આ આપણો CB3 આગળ જે ખૂણો બને છે એને એકરૂપ ખૂણો આપણે B2 બિંદુએ બનાવવો છે. B3 બિંદુએ બનતો ખૂણો. તો
પહેલી રચનામાં જેમ કર્યું હતું એમ એક ચાપ બનાવીશું જે બંને ભુજને છેદે, એવું જ અને એવડું જ ચાપ B2 બિંદુમાંથી બનાવીશું જે કિરણ BX ને છેદે. હવે અગાઉનો ચાપ બંને ભુજને છેદે છે એની વચ્ચેનું અંતર આપણે માપી લઈશું અને એક નાનો એવો ચાપ બનાવીશું જેથી કરી ચોક્કસ માપ મળી જાય આપણને એ ચાપનું. હવે એટલી જ ત્રિજ્યા રાખીને આપણે અગાઉનો ચાપ BX ની જ્યાં છેદે છે ત્યાંથી પહેલા ચાપને છેદતું બીજું ચાપ બનાવીશું. બંને ચાપ જ્યાં છેદે B2 માંથી અને ચાપના છેદ બિંદુમાંથી એક કિરણ બનાવીશું. આ કિરણ ત્રિકોણના એક બાજુ BC ને જ્યાં છેદે ત્યાં આપણે એક બિંદુનું નામ આપીશું જે આપણા નવા ત્રિકોણનું નવું બિંદુ હશે જે P બિંદુ છે. તો આપણે લખીએ મુદ્દો કે ભાઈ CB3 એટલે કે CB3 એને જોડી દો અને B2 માંથી CB3 ને સમાંતર હોય તેવું BC ને P માં છેદતું કિરણ અથવા રેખા દોરો. હવે BC ને જે P બિંદુમાં છેદે છે એ બિંદુમાંથી અગાઉની જેમ જ એટલે કે હમણાં કર્યું એ જ કામ કે ભાઈ આ C અને AC રેખાખંડ છે અને સમાંતર આપણે બીજું એક કિરણ બનાવવાનું છે અથવા રેખા બનાવવાની છે જે AB ને Q માં છેદે. તો અહીંયા જે એકરૂપ ખૂણો બનાવ્યો તો એવો જ અહીંયા C બિંદુ આગળ જે ખૂણો બને છે એવો P બિંદુ આગળ આપણે ખૂણો બનાવવો છે. તો C ને કેન્દ્ર લઈશું, એક ચાપ બનાવીશું અનુકૂળ ત્રિજ્યા લઈને કે જે ત્રિકોણના બંને ભુજને છેદે. આ ચાપ બની જાય ત્યારબાદ તેટલી જ ત્રિજ્યા લઈને P બિંદુ આગળ આવી જઈશું અને P બિંદુમાંથી પણ BC ને છેદતો એક ઉપરની સાઈડ ચાપ બનાવીશું. હવે પ્રથમ ચાપ બંને ભુજને છેદે છે બંને ભુજ વચ્ચેનું અંતર માપી લઈશું અને એક નાનો એવો ચાપ ત્યાં બનાવીશું. ત્રિજ્યા બદલે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. એટલી જ ત્રિજ્યા લઈને હવે પ્રથમ ચાપ BC ને જ્યાં છેદે છે ત્યાંથી એક બીજો ચાપ બનાવીશું. બંને ચાપ જ્યાં છેદે ત્યાં P માંથી અને ચાપના છેદ બિંદુમાંથી એક રેખા બનાવીશું જે AC ને સમાંતર ઓલરેડી હશે જ. તો આ થઈ ગઈ આપણી રચના. તો આ જે P માંથી નીકળતી રેખા છે એ AB ને જ્યાં છેદે ત્યાં Q નામ આપીશું અને મુદ્દો લખીશું કે ભાઈ P માંથી AC ને સમાંતર એટલે કે આ P બિંદુમાંથી આ AC ને સમાંતર હોય તેવી AB ને Q માં છેદતી રેખા દોરો. આમ ત્રિકોણ PBQ આપેલ ત્રિકોણ છે, આ નાનો ત્રિકોણ છે એ ABC ની 2:3 ગુણોત્તરવાળી બાજુવાળો ત્રિકોણ છે. ચાલો આમાં પણ યથાર્થતા ચકાસીએ. તો યથાર્થતા માટે આપણને ખ્યાલ છે કે QBP એટલે કે QBP અને ABC બંને ત્રિકોણો સમરૂપ છે. એનો અર્થ એવો કે ભાઈ QB છેદમાં AB બરાબર BP છેદમાં BC બરાબર QP છેદમાં AC થશે. પરંતુ આપણને ખ્યાલ છે કે ભાઈ BP છેદમાં BC બરાબર BB2 છેદમાં BB3 જે 2:3 છે. એનો અર્થ એવો કે BP છેદમાં BC પણ 2/3 થશે. એનો અર્થ એવો કે ભાઈ આખા ત્રિકોણનો ગુણોત્તર 2/3 થશે. આ રીતે તમે યથાર્થતા પણ દર્શાવી શકો છો. અહીંયા ગુણોત્તર 2/3 જે એક કરતા નાનો છે એટલે મૂળ ત્રિકોણ કરતા નાનો ત્રિકોણ મળ્યો. હવે એક ઉદાહરણ એવું પણ જોઈએ કે જેમાં ગુણોત્તર અંશ મોટો હોય ને છેદ નાનો હોય એટલે કે જેની વેલ્યુ 1 કરતા મોટી હોય એટલે મૂળ ત્રિકોણ કરતા મોટો ત્રિકોણ બને. તો એના માટે ઉદાહરણ 6 BC 7 સેમી ખૂણો B 45 અંશ અને ખૂણો એ 105 અંશ હોય તેવો ત્રિકોણ ABC દોરો. પછી એવા ત્રિકોણની રચના કરો કે જેમની બાજુ ABC ની અનુરૂપ બાજુથી 4/3 ગણી હોય. અહીંયા જો અંશ મોટો છે એટલે કે આની વેલ્યુ 4/3 1.1/3 થાય એટલે કે 1 કરતા મોટી છે એટલે નવો ત્રિકોણ મૂળ ત્રિકોણ કરતા મોટો મળશે. તો સૌથી પહેલા પક્ષ અહીંયા આપ્યો જ છે તો ઓલરેડી સેમ ટુ સેમ લખશું કે ભાઈ BC 7 સેમી ખૂણો B 45 અંશ અને ખૂણો A
105 અંશ થાય તેવો ત્રિકોણ એબીસી આપેલો છે. તો સૌથી પહેલા આપણે આ ત્રિકોણ એબીસી બનાવીશું, પણ એબીસીમાં આપણને બાજુ આપી છે બીસી, એટલે આપણી પાસે બી અને સી બિંદુ હશે. તો બી આગળ તો 45નો ખૂણો બનશે, પણ એ બિંદુ આપણી પાસે નથી, તો 105નો અંશ નહીં બની શકે. પરંતુ બીસી ને આપણી પાસે સી બિંદુ છે, તો સી બિંદુનું માપ આપણને મળી જાય કે જો બી અને એ 45 અને 105 હોય તો બંનેનો સરવાળો 150 થાય. જે 180 માંથી બાદ કરતા બિંદુ સી 30 અંશનો મળે. તો આપણે બી આગળ 45 અને બિંદુ સી આગળ 30 અંશનો ખૂણો બનાવીશું, એટલે એ ખૂણો 105નો ઓટોમેટિક બની જશે. કૃત્ય શું કરવાનું છે? તો કે ભાઈ આપેલું ત્રિકોણ છે એની બાજુઓને અનુરૂપ 4:3 બાજુવાળા ત્રિકોણ PBQ ની રચના કરવી. વચ્ચેનો બિંદુ કોમન રાખીશું, કારણ કે બીસી રેખાખંડ છે તો આગળ બિંદુ ફરીથી બી જ આવવાનું છે. તો સૌથી પહેલા આપણે પહેલું સ્ટેપ રચનાનું કે ભાઈ બીસી જે માપનો છે એ પ્રમાણે 7 સેમીનો રેખાખંડ બનાવીશું. હવે બીસી મળ્યા પછી બી બિંદુ 45 અંશનું છે, તો બી બિંદુ આગળ આપણે 45 અંશનો ખૂણો બનાવીશું, જે ધોરણ 8-9 ની અંદર ભણી ચૂક્યા છો. 45 એટલે 90ના અડધા. તો મુખ્ય ચાપ, 60 અંશનો ચાપ, 120 અંશનો ચાપ, બંનેનો દ્વિભાજક એટલે 90નો ચાપ. તો આવી રીતે ધોરણ 9માં તમે 90 અંશના ખૂણા બનાવી ચૂક્યા છો. તો આ 90 અંશનો ખૂણો બંને ચાપને છેદતો અને બી બિંદુને જોડતી એક રેખાખંડ દોરીને મેળવી શકો છો. આપણે 90 અંશના ખૂણાનું કોઈ કામ નથી, આપણે 45 જોઈએ છે, તો 90નો દ્વિભાજક કરવાનો છે. એટલે કે મુખ્ય ચાપ 90 અંશના ભુજને અને 0 અંશના ભુજને જ્યાં છેદે ત્યાંથી આપણે દ્વિભાજક બનાવીશું અને 90ના અડધા 45 અંશનો ચાપ મેળવીશું. 45 અંશના ખૂણા પણ તમે ધોરણ 9માં ઓલરેડી બનાવી ચૂક્યા છો. બંને ચાપ જ્યાં છેદે અને બિંદુ બી છે તેમાંથી એક કિરણ બનાવીશું, એટલે આપણને 45 અંશનો ખૂણો બની જશે. હવે બિંદુ સી આગળ 30 અંશનો ખૂણો બનાવવાનો છે. રકમમાં ભલે ખૂણો એ 105નો આપ્યો, આપણને ખ્યાલ છે કે ભાઈ 30નો ખૂણો 60નો દ્વિભાજક બનાવવાથી મળે. તો મુખ્ય ચાપ તેટલી જ ત્રિજ્યા વડે 60 અંશનું ચાપ. હવે 60 અને 0નો દ્વિભાજક લઈશો એટલે તમને વચ્ચેનો ખૂણો 30 મળી જશે. આમાં તમે ત્રિજ્યા અનુકૂળ રાખી શકો છો તમારી આકૃતિ પ્રમાણે. પણ એકવાર ત્રિજ્યા નક્કી કર્યા પછી બંને ચાપ ના બને ત્યાં સુધી ત્રિજ્યામાં કોઈ ફેરફાર કરવો નહીં. આ આપણી પાસે 30 અંશનો ચાપ મળી ગયેલ છે. હવે કિરણ બનાવીશું સી માંથી બંને ચાપને છેદતું. આ કિરણ અને પહેલું કિરણ બંને જ્યાં છેદે ત્યાં આપણે બિંદુ એ નામ આપીશું અને આપણો પહેલો મુદ્દો લખીશું ભાઈ બીસી 7 સેમી, ખૂણો એ 45 અને ખૂણો બી 45 અંશ અને ખૂણો એ એટલે કે અહીંયા ઉપરનો ખૂણો 105 અંશનો થાય તેવો ત્રિકોણ એબીસી દોરો. આ 45 આ 30 બંનેનો સરવાળો 75, 180 માંથી બાદ કરો એટલે આપણને અહીંયા 105 અંશ મળી જશે. બીજું કામ જે પહેલા ત્રિકોણમાં હતું એમ જ કે ભાઈ બી માંથી એક કિરણ બનાવીશું. એના ઉપર 4:3 ની અંદર જે મોટો અંક છે 4, તો 4 કાપા લઈશું. તો કિરણ BX બનાવી અને BX ઉપર 4 કાપા બનાવીશું. તો કિરણ BX, ત્યારબાદ બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ B1 વાળું ચાપ, B1 વાળા ચાપને કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યા લઈ B2 વાળું ચાપ, ત્યારબાદ એટલી ને એટલી ત્રિજ્યા સાથે B2 ને કેન્દ્ર લઈ B3 વાળું ચાપ બનાવીશું. B3 ને કેન્દ્ર લઈ B4 વાળું ચાપ બનાવીશું. આવી રીતે કિરણ BX ઉપર 4 બિંદુઓ B1, B2, B3 મેળવીશું અને મુદ્દો લખીશું કે ભાઈ BC ના જે અર્ધતલમાં ખૂણો એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં BC સાથે લઘુકોણ બનાવતું કોઈ એક કિરણ BX દોરો. હવે B1 is equal to B1, B2 is equal to B2, B3 is equal to B3, B4 થાય તેવા બિંદુઓ B1, B2, B3, B4 m is equal to 4 એ કિરણ BX ઉપર લો.
હવે પહેલા પ્રમેયમાં કર્યું હતું એ જ કામ, આની પહેલાની રચનામાં જે સ્ટેપ હતા એ જ સ્ટેપને ફોલો કરવાના છે. પહેલા માગેલ માપ પ્રમાણે ત્રિકોણ બનાવવાનું, બીમાંથી લઘુકોણ બને એવું કિરણ બનાવવાનું, કિરણ ઉપર ગુણોત્તરમાં જે મોટો અંક છે એ પ્રમાણેના બિંદુઓ લેવાના. હવે ગુણોત્તરની અંદરનું છેદવાળું બિંદુ એટલે કે 3, તો 3 વાળા બિંદુને એટલે કે B3 ને C સાથે જોડવાનું, એટલે કે CB3 રેખાખંડ મળે એને સમાંતર અંશવાળું બિંદુ એટલે કે 4 એટલે કે B4 માંથી એક કિરણ બનાવવાનું જે BC ને કોઈ બિંદુ Q માં છેદે. તો આપણું જે કિરણ BX છે એ કિરણ ઉપર B3 અને C ને જોડતો એક રેખાખંડ દોર્યો. B3 આગળ જે ખૂણો છે એટલા જ માપનો ખૂણો B4 આગળ બનાવીશું જેથી સમાંતર રેખાખંડ બનાવી શકાય. બે એકરૂપ ખૂણાઓ બનાવ્યા બાદ પહેલો ચાપ છે એ બંને ભુજને જ્યાં છેદે છે એ બંને ભુજ વચ્ચેનું અંતર ચકાસીશું અને એ અંતર પ્રમાણેની ત્રિજ્યા લઈ એક ચાપ બનાવીશું. હવે આટલી જ ત્રિજ્યા લઈને બીજા નંબરનું ચાપ છે એ BX ની જ્યાં છેદે છે એ છેદ બિંદુએથી બીજું ચાપ બનાવીશું. બંને ચાપ જ્યાં છેદે એમાંથી અને B4 માંથી એક સીધું રેખા બનાવીશું જે BC ને છેદતી નથી, તો આપણે BC ને આગળ લંબાવીશું અને આ રેખાને જ્યાં છેદે ત્યાં આપણે Q નામ આપીશું અને તેના માટેનો મુદ્દો લખીશું કે ભાઈ CB3 એને જોડો અને B4 માંથી CB3 ને સમાંતર એક રેખા બનાવો જે BC ને Q બિંદુમાં છેદે. હવે આ Q માંથી AC ને સમાંતર બીજી રેખા બનાવવાની છે જે BA ને આગળ લંબાવતા અહીંયા P બિંદુએ છેદે. તો સૌથી પહેલા C બિંદુ આગળ જે ખૂણો બનેલો છે એવો એકરૂપ ખૂણો બનાવવા માટે એક મુખ્ય ચાપ બનાવીશું જે બંને ભુજને છેદે. તો આ આપણું પહેલું ચાપ. હવે એટલી જ ત્રિજ્યા લઈ એવું જ ચાપ આપણે બિંદુ Q આગળ બનાવીશું. હવે પ્રથમ ચાપ બંને ભુજને જ્યાં છેદે છે એ બંને ભુજ વચ્ચેનું અંતર આપણે ચેક કરીશું. હવે બંને વચ્ચેનું અંતર માપી એક નાનો ચાપ રચીશું અને એ જ ત્રિજ્યા લઈ પ્રથમ ચાપ BC ને જ્યાં છેદે છે ત્યાંથી ચાપને છેદતો બીજો ચાપ બનાવીશું. બંને ચાપ જ્યાં છેદે છે એમાંથી પસાર થતું અને Q માંથી ઉદ્ભવતું એક કિરણ બનાવીશું. આ કિરણ AB ને જ્યાં છેદે ત્યાં આપણે P બિંદુ નામ આપીશું અને ઉપરની જેમ જ મુદ્દો બનાવીશું કે ભાઈ Q માંથી AC ને સમાંતર હોય તેવી AB ને P માં છેદતી રેખા દોરો. આમ ત્રિકોણ PBQ એટલે કે PBQ એ માગેલ ત્રિકોણ છે. તો પહેલી રચના અને બીજી રચનામાં ફરક માત્ર ગુણોત્તરનો છે. અંશ અને છેદ જોઈ લેવાના. જો અંશ નાનો હોય છેદ કરતા તો મૂળ ત્રિકોણ કરતા નવો ત્રિકોણ નાનો બનશે, જો અંશ મોટો હોય તો મૂળ ત્રિકોણ કરતા નવો ત્રિકોણ મોટો બનશે. બાકી સ્ટેપ અને કાર્યમાં કોઈ ફેરફાર નથી. યથાર્થતા તો અગાઉની જેમ જ આપણે ચકાસી શકીએ છીએ કે ભાઈ યથાર્થમાં બે ત્રિકોણ ABC અને PBQ બંને સમરૂપ છે. હવે ખ્યાલ છે સમરૂપતા પ્રમાણે બાજુઓ PB છેદમાં AB બરાબર BQ છેદમાં BC બરાબર APQ છેદમાં AC. આપણે ખ્યાલ છે કે BQ છેદમાં BC બરાબર BB4 છેદમાં BB3 એટલે કે 4:3. એનો અર્થ એવો કે BQ છેદમાં BC પણ 4:3 છે. એનો અર્થ એવો કે સમગ્ર ત્રિકોણની બધી બાજુઓનો ગુણોત્તર 4:3 ગુણોત્તર છે. ટોપિક નંબર 3 વર્તુળના સ્પર્શકની રચનાઓ. તો એના માટે આપણે સ્વાધ્યાય 11.2 માં જઈશું અને પહેલી રચના કે ભાઈ નીચેની પ્રત્યેક રચના કરી તેની યથાર્થતા પણ આપો. એટલે કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો. તો સૌથી પહેલા આપણે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, તો આપણે કેન્દ્ર પણ નક્કી કરી લઈએ કે ભાઈ 6 સેમી ત્રિજ્યા અને O કેન્દ્રવાળું વર્તુળ એક આપેલું છે અને એના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલું બિંદુ P છે. કૃત્ય, તો કૃત્યમાં P માંથી આપણે વર્તુળને સ્પર્શકો બનાવવાના છે. ઓકે, તો
સ્પર્શકો બનાવવા માટે સૌ પ્રથમ 6 સેમી ત્રિજ્યા અને ઓ કેન્દ્રવાળું વર્તુળ અને કેન્દ્રથી 10 સેમી દૂર બિંદુ પી દોરવાનું રહેશે, જે પક્ષની અંદર આપેલું છે. તો સૌપ્રથમ એક 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચીશું. હવે કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર એક બિંદુ પી છે. એ બહારના બિંદુ પી અને કેન્દ્રને જોડતો એક રેખાખંડ પણ બનાવીશું. એટલે બહારનું બિંદુ અને રેખાખંડ એક સાથે બનાવીએ છીએ 10 સેમી દૂર. અને મુદ્દો લખીશું કે ભાઈ ઓ અને પી ને જોડો. હવે આપણે પી માંથી સ્પર્શકો બનાવવા છે, તો પી અને વર્તુળના કેન્દ્ર ઓ ને જોડતો રેખાખંડ ઓપી એનો લંબ દ્વિભાજક બનાવી મધ્ય બિંદુ મેળવવું પડે. ઓપી નો લંબ દ્વિભાજક ધોરણ 8 થી ભણી આવ્યા છો. ઓ અને પી ના રેખાખંડના માપના અડધા કરતા વધારે માપની ત્રિજ્યા લઈ એક ચાપ એ માંથી ઉપરની સાઈડ અને નીચેની સાઈડ અને એક ચાપ પી માંથી ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બનાવીશું. આ બંને ચાપ જ્યાં છેદે અને જે ક્રોસ નિશાની બને એને જોડતો ઊભો રેખાખંડ બનાવીશું, જે ઓપી નો લંબ દ્વિભાજક હશે. આ બિંદુ પી માંથી રેખાખંડ ઓપી ની ઉપરની સાઈડ અને નીચેની સાઈડ ચાપ બનાવ્યા. બંને ચાપ જે બિંદુ આગળ છેદે છે એ ચાપને જોડતો એક રેખાખંડ બનાવીએ છીએ. આ જે રેખાખંડ છે ઓપી ને જ્યાં છેદે તે ઓપી નું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુને આપણે એમ નામ આપીએ અને આગળનો મુદ્દો દર્શાવીએ કે ભાઈ ઓપી નો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ એમ મેળવો. હવે આ એમ ને કેન્દ્ર લઈએ, ઓ એમ અથવા તો એમપી જેટલી ત્રિજ્યા લઈએ અને એક વર્તુળ બનાવીએ. એટલે કે એમ ને કેન્દ્ર લેવાનું છે, એમપી જેટલી ત્રિજ્યા નક્કી કરીએ અને એક વર્તુળ બનાવીએ. આ વર્તુળ આપણા પ્રથમ વર્તુળની જ્યાં છેદે ત્યાં આપણે એ અને બી એવા નામ આપીએ. તો મુદ્દો લખીશું કે ભાઈ એમ કેન્દ્ર અને એમપી જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, જે પહેલા વર્તુળને એ અને બી માં છેદે. આ એ અને બી આપણા સ્પર્શ બિંદુઓ છે. તો બહારના બિંદુ પી માંથી એ અને બી ને જોડીએ એટલે માગેલા સ્પર્શકો તૈયાર થઈ જશે અને આપણી રચના પણ પૂરી થઈ જશે. તો આપણે આગળનો મુદ્દો લખીશું કે ભાઈ એપી અને બીપી દોરો. આમ માગેલ સ્પર્શકો એપી અને બીપી તૈયાર થશે. યથાર્થતા માટે સૌથી પહેલા આપણે ઓ એ જોડીએ. ઓ એ જોડીશું તો ખ્યાલ આવશે આપણને કે ખૂણો PAO એટલે કે આ ખૂણો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો છે. અને આપણને ખ્યાલ છે કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો 90 અંશનો હોય. એનો અર્થ એવો કે ભાઈ ઓ એ અને એપી લંબ છે અને આપણને ખ્યાલ છે કે ભાઈ ત્રિજ્યા લંબ હોય એ સ્પર્શક હોય. આથી આપેલ વર્તુળની ત્રિજ્યા ઓપી છે અને એપી એ વર્તુળનો સ્પર્શક બનશે. અને આ પ્રમાણે તમે બીપી ને પણ સાબિત કરી શકો છો. ફ્રેન્ડ્સ, જો આપ આ જ પ્રકારના વિડીયો વધારે જોવા માંગતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ પ્રકારના વિડીયોની નોટિફિકેશન તમારા ફોન ઉપર માંગતા હોય તો બેલ આઇકોન અવશ્ય દબાવશો. પ્રશ્ન 2. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો. વાસ્તવિક ગણતરીથી માપની પણ ચકાસણી કરો. તો સૌથી પહેલા એક 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અને એના એ જ કેન્દ્ર એટલે કે ઓ કેન્દ્રવાળું 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ પણ આપેલું છે. એટલે કે બે સમકેન્દ્રી વર્તુળો આપ્યા છે. કૃત્ય તો કે બીજા વર્તુળમાંથી પ્રથમ વર્તુળને આપણે સ્પર્શકો બનાવવા છે. તો બીજા વર્તુળ ઉપર આપણે કોઈ બિંદુ પી લઈએ અને એ પી બિંદુમાંથી પ્રથમ વર્તુળને સ્પર્શકો બનાવીએ. તો સ્પર્શકો બનાવવા માટે સૌથી પહેલા આપણે એક 4 સેમી ત્રિજ્યા અને ઓ કેન્દ્રવાળું વર્તુળ બનાવીશું. હવે ઓ જ કેન્દ્ર રાખીશું અને 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવીશું. એટલે બે સમકેન્દ્રી વર્તુળો 4 સેમી અને 6 સેમી વાળા તૈયાર
થશે. આ બે સમકેન્દ્રી વર્તુળો તૈયાર થઈ ગયા અને બીજા વર્તુળ ઉપર આપણે કોઈ બિંદુ પી લેવાનું છે, તો પી બિંદુ પણ લઈ લઈશું અને મુદ્દો લખીશું કે ભાઈ 4 સેમી ત્રિજ્યા અને ઓ કેન્દ્રવાળું વર્તુળ અને 6 સેમી ત્રિજ્યા અને ઓ જ કેન્દ્રવાળું વર્તુળ દોરેલું છે અને બીજા વર્તુળ ઉપર બિંદુ પી લીધેલું છે. તો આપણે પી માંથી વર્તુળને સ્પર્શકો બનાવે છે, તો પહેલા પી ને ઓ કેન્દ્ર સાથે જોડવું પડશે. તો રેખાખંડ ઓપી દોરો અને આ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ એમ મેળવીએ. લંબ દ્વિભાજક દોરવા માટે રેખાખંડ ઓપી ના અડધા માપ કરતા વધારે ત્રિજ્યા લઈ એક વખત ઓ ને કેન્દ્ર લઈ રેખાખંડની ઉપરની સાઈડ અને રેખાખંડની નીચેની સાઈડ એક એક ચાપ દોરીશું. હવે એની એ જ ત્રિજ્યા સાથે પી બિંદુને કેન્દ્ર લઈ રેખાખંડની નીચેની સાઈડ અને ઉપરની સાઈડ વારાફરતી એક એક ચાપ રચીશું. આ બંને ચાપ જ્યાં જ્યાં છેદે છે તેને જોડતો એક રેખાખંડ દોરીશું. આ રેખાખંડ એ આપણા ઓપી નો લંબ દ્વિભાજક થશે. એ ઓપી ને જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુ એમ એવું નામ આપીશું. મુદ્દા લખીશું કે ભાઈ ઓ અને પી ને જોડો, ઓપી નો લંબ દ્વિભાજક દોરી તેનો મધ્ય બિંદુ એમ મેળવો. હવે આ એમ બિંદુ એટલે કે મધ્ય બિંદુને કેન્દ્ર રાખીશું અને મધ્ય બિંદુથી વર્તુળના કેન્દ્ર સુધીના અંતરને ત્રિજ્યા તરીકે લઈશું અને એક બીજું વર્તુળ દોરીશું. આ વર્તુળ આપણા પ્રથમ વર્તુળને જ્યાં જ્યાં છેદે ત્યાં આપણે એ અને બી એવું નામ આપીશું અને મુદ્દો લખીશું કે ભાઈ એમ કેન્દ્ર અને એમપી જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો કે જે પહેલા વર્તુળને એ અને બી માં છેદે. એને જોડતું રેખાખંડ બનાવીશું જે આપણા સ્પર્શ બિંદુઓ હશે, એટલે કે પી એ અને પી બી. આમ આ રચના પણ પૂરી થશે. અને મુદ્દો લખીશું કે ભાઈ એપી અને બીપી દોરો. આમ માગેલ સ્પર્શકો એપી અને બીપી તૈયાર થશે યથાર્થતા પ્રથમ દાખલાની જેમ જ કે ભાઈ ઓ એ ને જોડો, ખૂણો ઓ એ પી અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો થશે, એટલે કે ખૂણો ઓ એ પી બરાબર 90 થશે. આમ ઓ એ લંબ એપી છે. એનો અર્થ એવો કે ભાઈ વર્તુળની ત્રિજ્યા જો ઓ એ હોય તો એપી એ વર્તુળનો સ્પર્શક બનશે અને આ જ પ્રમાણે તમે બીપી ને પણ સ્પર્શક સ્થાપિત કરી શકો છો. રચના નંબર 3. 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તે રીતે બિંદુ પી અને ક્યુ લો. બિંદુઓ પી અને ક્યુ માંથી વર્તુળને સ્પર્શક બનાવો. ઓકે, પક્ષમાં લખીશું કે ભાઈ ઓ કેન્દ્રવાળું અને 3 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોર્યું અને કેન્દ્રથી 7 સેમી દૂર આપણે એક બિંદુ પી અને એક બિંદુ ક્યુ લેવાના છે. કૃત્યમાં તો કે પી અને ક્યુ માંથી વર્તુળના સ્પર્શકો દોરો. તો આ જ રીતે રકમમાંથી પક્ષ અને કૃત્ય બનાવી લઈશું આપણે અને રચના અને રચનાના મુદ્દા તૈયાર કરીશું. તો સૌથી પહેલા પક્ષમાં કીધું છે એમ 3 સેમી લંબાઈનું એક વર્તુળ બનાવીશું. તો 3 સેમી ત્રિજ્યા તૈયાર કરી. હવે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવ્યું. વર્તુળના કેન્દ્રથી 7 સેમી દૂર એક બાજુ પી અને બીજી બાજુ ક્યુ લેવાનું છે. તો પી અને ક્યુ ને આપણે વર્તુળના કેન્દ્ર સાથે પણ જોડી દઈએ. તો બહારના બિંદુ પી અને ક્યુ ને જે 7 સેમી દૂર રહેલા છે એને કેન્દ્ર સાથે જોડીએ છીએ. પહેલો મુદ્દો લખીશું કે ભાઈ 3 સેમી ત્રિજ્યા અને ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને કેન્દ્રથી લંબેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તેવા બિંદુઓ પી અને ક્યુ લો અને પીઓ અને ક્યુઓ ને જોડો. આટલું કામ થયા પછી આપણે પી માંથી પણ બે સ્પર્શક બનાવવા છે અને ક્યુ માંથી પણ બે સ્પર્શક બનાવવા છે. તો જે બિંદુમાંથી સ્પર્શક બનાવે એને કેન્દ્ર સાથે જોડેલા રેખાખંડનો દ્વિભાજક બનાવવો પડે. તો આપણે આ વખતે પીઓ નો પણ લંબ દ્વિભાજક બનાવવો પડશે અને ઓ ક્યુ નો પણ દ્વિભાજક બનાવવો પડશે. તો પીઓ ના અડધા માપ કરતા વધારે ત્રિજ્યા લઈ એકવાર પી ને કેન્દ્ર લઈ ઉપર અને નીચે
ચાપ બનાવીશું. એકવાર ઓ ને કેન્દ્ર લઈ ઉપર અને નીચે ચાપ બનાવીશું. ઓ ક્યુ માટે પણ એકવાર ઓ ને કેન્દ્ર લઈ આ બાજુ ઉપર અને નીચે ચાપ બનાવીશું અને એકવાર ક્યુ ને કેન્દ્ર લઈને પણ ઉપર અને નીચે ચાપ બનાવીશું. આમ ટોટલ 8 ચાપ થશે. આ બબ્બે ચાપની જોડીઓ જ્યાં જ્યાં છેદે છે એ બિંદુઓને ધ્યાનમાં લઈ એક ઊભો રેખાખંડ બનાવીશું. આ ઊભો રેખાખંડ જે પ્રથમ બને છે એ PO નો લંબ દ્વિભાજક છે અને પાછળની સાઈડ જે બનશે એ OQ નો લંબ દ્વિભાજક બનશે. બંનેના છેદ બિંદુને M અને N એવા નામ આપીએ તો આગળનો મુદ્દો તૈયાર થઈ જશે કે ભાઈ OP અને OQ ના મધ્ય બિંદુઓ M અને N મેળવો. હવે અગાઉની જેમ જ M ને કેન્દ્ર લઈએ અને MO જેટલી ત્રિજ્યા લઈએ અને આ બાજુ N ને કેન્દ્ર લઈએ અને NO જેટલી ત્રિજ્યા લઈએ અને એક એક વર્તુળ બનાવીએ. આ જે પ્રથમ વર્તુળની જ્યાં છેદ છે ત્યાં ABCD એવા નામ આપીશું. તો આ રહ્યું આપણું M કેન્દ્ર, MP જેટલી ત્રિજ્યા લીધી અને વર્તુળ બનાવ્યું. આ બાજુ N ને કેન્દ્ર લીધું અને NO જેટલી ત્રિજ્યા લઈ બીજું વર્તુળ બનાવ્યું. બંને વર્તુળો આપણા પ્રથમ વર્તુળની જ્યાં છેદે છે ત્યાં આપણે AB અને CD એવા નામ આપીશું અને મુદ્દો લખીશું કે ભાઈ M કેન્દ્રને MO જેટલી ત્રિજ્યા લઈ અને N કેન્દ્રને NO જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો કે જે પહેલા વર્તુળને A, B, C અને D માં છેદે. બસ આ આપણા સ્પર્શ બિંદુઓ છે. તો PA, PB અને QC અને QD ને આપણે જોડીશું જેથી માગેલા સ્પર્શકો તૈયાર થઈ જશે. તો 4 રેખાખંડ દોરી તમે એનો મુદ્દો પણ દર્શાવી દેશો જેથી કરીને આપણી રચના કમ્પ્લીટ થશે. આ PA, PB. હવે આ બાજુ QC અને QD દોરીશું. અને એના માટે મુદ્દો લખીશું કે ભાઈ PA, PB અને QC, QD દોરો. આમ માગેલ સ્પર્શકો PA, PB અને QC, QD છે. જો યથાર્થતાની જરૂર પડે તો અગાઉના દાખલામાં જેમ કાટખૂણો સાબિત કરીને દર્શાવ્યું તેમ તમે ચારેય સ્પર્શકો માટે દર્શાવી શકો છો. ઉદાહરણ 4, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનો 60 અંશ થાય તેવા સ્પર્શકો રચો. તો પક્ષ 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર O છે અને કૃત્ય વર્તુળને એવા સ્પર્શકો બનાવવાના છે જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય. રચના અને રચનાના મુદ્દા માટે સૌપ્રથમ આપણે એક 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવીશું જે પક્ષમાં આપેલું છે આપણને અને પક્ષને મુજબ પહેલું કાર્ય કરીશું. હવે એવા સ્પર્શકો બનાવવા છે જેમની વચ્ચેનો ખૂણો 60 અંશનો થાય. તો આવા સ્પર્શકો બનાવવા માટે આપણે વર્તુળની અંદર 2 એવી ત્રિજ્યાઓ લેવી પડશે કે જેમની વચ્ચેનો ખૂણો 120 નો હોય. ખાસ યાદ રાખો એવી ત્રિજ્યાઓ કે જેમની વચ્ચેનો ખૂણો 120 નો હોય. શા માટે? તો કે 60 અને 120 180 થાય. આપણે સ્પર્શકો વચ્ચેનો ખૂણો જેટલા અંશનો કીધો છે એનો પૂરક કોણ લઈને 2 ત્રિજ્યા વચ્ચેનો ખૂણો બનાવવાનો રહેશે. જો સ્પર્શકો વચ્ચેનો ખૂણો 90 નો કીધો હોય તો ત્રિજ્યા વચ્ચે પણ 90 નો ખૂણો બનાવો. સ્પર્શકો વચ્ચે 120 કીધા હોય તો ત્રિજ્યા વચ્ચે 60 નો ખૂણો બનાવો. આ રીતે જે સ્પર્શકો વચ્ચેનો ખૂણો છે એનો પૂરક કોણ લેવાનો રહેશે. તો આપણે 60 નો બનાવો છે તો આપણે 120 અંશનો ખૂણો 2 ત્રિજ્યા વચ્ચે બનતો હોય એવી આપણે 2 ત્રિજ્યાઓ લઈશું અને એને નામ આપી એના માટે મુદ્દો લખીશું. તો આ આપણી 2 ત્રિજ્યાઓ તૈયાર થઈ ગઈ છે જેમની વચ્ચેનો ખૂણો 120 અંશનો છે. એનો મુદ્દો લખીએ કે ભાઈ જેમની વચ્ચેના ખૂણાનું માપ 120 અંશ થાય તેવી 2 ત્રિજ્યાઓ OA અને OB દોરો. બસ કામ સિમ્પલ છે. સ્પર્શ બિંદુ ત્રિજ્યા લંબ હોય. એક આપણું A છે ને એક બિંદુ B છે. તો A ને લંબ રેખાખંડ બનાવીએ અને B ને લંબ રેખાખંડ બનાવીએ. આ બંને રેખાખંડ જ્યાં છેદે 2 સ્પર્શકોનું
છેદ બિંદુ મળશે. તો લંબ બનાવવા માટે બિંદુ એ આગળ 90 અંશનો ખૂણો બનાવીશું. 90ના ખૂણાની રચના તમે જાણો છો. મુખ્ય ચાપ, 120નો ચાપ અને 60નો ચાપ. 120 અને 60ના ચાપનો દ્વિભાજક બનાવશો એટલે તમને 90 વાળો ખૂણો મળી જશે. તો આ 60 અને 120નો દ્વિભાજક બનાવ્યો. બંને ચાપ જ્યાં છેદે છે તેમાંથી અને બિંદુ એ માંથી નીકળતી રેખા બનાવીશું. આ રેખા એ આપણું પ્રથમ સ્પર્શક છે. હવે એવું જ કામ નીચે બિંદુ બી આગળ કરીશું. બી આગળ પણ સૌથી પહેલા મુખ્ય ચાપ બનાવીએ. હવે તેટલી જ ત્રિજ્યા લઈ 60 અંશનો ચાપ બનાવીએ અને 120 અંશનો ચાપ બનાવીએ. 60 અંશ અને 20 અંશનો 120 અંશનો ચાપ બની જાય એટલે વારાફરતી એને કેન્દ્ર લેવાનું છે અને એમનો દ્વિભાજક બનાવવાનો છે. તો 60 અને 120 વચ્ચેનો દ્વિભાજક બનાવશો એટલે તમને ફરીથી 90 અંશનો ચાપ મળી જશે. તો આ બંને ચાપ છેદે છે એમાંથી પસાર થતું અને બી માંથી ઉદ્ભવતું એક કિરણ બનાવીએ. આ સ્પર્શક અને પ્રથમ સ્પર્શક જ્યાં છેદે છે ત્યાં બહારનું બિંદુ પી આપીએ. તો અહીં મુદ્દો લખીશું કે ભાઈ ઓ એ અને ઓ બી ના લંબ દોરો કે જે પરસ્પર એકબીજાને બિંદુ પી માં છેદે. આમ માગેલ સ્પર્શકો એપી અને બીપી તૈયાર થશે, જેમની વચ્ચેનો ખૂણો અહીંયા 60 અંશનો જે રકમમાં આપ્યું છે એ પ્રમાણે થશે. સાબિત કરવું હોય તો યથાર્થતા કંઈક આ રીતે લખવાની કે ભાઈ આપણે ખ્યાલ છે કે ઓ એ લંબ એપી અને ઓ બી લંબ બીપી. એનો અર્થ એવો કે ખૂણો PAO અને ખૂણો PBO 90 અંશનો છે. હવે આપણને એ પણ ખ્યાલ છે કે ચતુષ્કોણ APBO માં ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. એમાંથી A 90 P શોધવાનો છે, B 90 અને O 120 રચના પ્રમાણે 90 90 120 નો સરવાળો 300 અંશ થાય. 300 અંશને બરાબરની પહેલી સાઈડ લઈ જઈશું એટલે ખૂણો APB એટલે કે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 360 - 300 એટલે 60 અંશનો મળશે. એનો અર્થ એવો કે આ ખૂણો 60 અંશનો છે. ઉદાહરણ 5 પક્ષ તો કે રકમમાં આપ્યું છે એમ 8 સેમી લંબાઈનો રેખાખંડ AB આપેલો છે. એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું અને 3 સેમી ત્રિજ્યાવાળું B ને કેન્દ્ર લઈ વર્તુળ આપેલું છે. શું કરવાનું છે તો કે પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરવાના છે. તો કૃત્યની અંદર લખીશું કે ભાઈ પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો. રચના અને રચનાના મુદ્દા માટે સૌપ્રથમ આપણે 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરીશું. ત્યારબાદ એને કેન્દ્ર લઈ અને 4 સેમી ત્રિજ્યા લઈને એક વર્તુળ અને બીજી તરફ B ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યા લઈ બીજું વર્તુળ બનાવીશું. પરિકલ લઈ 4 સેમી ત્રિજ્યાનું માપ માપી એને કેન્દ્ર લઈ એક વર્તુળ બનાવી લઈશું. 3 સેમી ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર લઈશું અને બીજું વર્તુળ બનાવીશું અને એના માટે મુદ્દો લખીશું કે ભાઈ 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. 4 સેમી ત્રિજ્યા અને A કેન્દ્ર તેમજ 3 સેમી ત્રિજ્યા અને B કેન્દ્રવાળા વર્તુળો દોરો. હવે આપણે એકબીજા વર્તુળમાંથી સ્પર્શકો બનાવવા છે એટલે AB નો લંબ દ્વિભાજક બનાવવો પડશે. કારણ કે જો A ને સ્પર્શકો બનાવવા હોય B માંથી તો A કેન્દ્ર થશે અને B બહારનો બિંદુ થશે. જો B ને સ્પર્શકો બનાવવા હોય તો B કેન્દ્ર થશે અને A બહારનું બિંદુ થશે. તો બંને સંજોગોમાં એક કેન્દ્ર છે તો બીજું બહારનું બિંદુ છે. તો બંનેને જોડતો રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો પડે. તો લંબ દ્વિભાજક દોરવા માટે AB ના અડધા માપ કરતા વધુ ત્રિજ્યા લઈ એકવાર એને કેન્દ્ર લઈ ઉપર અને નીચે ચાપ રચીશું. બીજી વાર B ને કેન્દ્ર લઈ ઉપર અને નીચે ચાપ રચીશું. આ બંને ચાપના છેદ બિંદુને જોડતો રેખાખંડ એ આપણા
AB નો લંબ દ્વિભાજક છે અને આ લંબ દ્વિભાજક વડે આપણે AB નું મધ્ય બિંદુ મેળવ્યું. તો સૌથી પહેલા મધ્ય બિંદુ મેળવીને આપણે મુદ્દા લખીશું કે ભાઈ AB નો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ M મેળવો. અગાઉની જેમ જ M કેન્દ્ર, MA અથવા MB જેટલી ત્રિજ્યા રાખો અને વર્તુળ બનાવો. MA ત્રિજ્યા રાખશો કે MB ત્રિજ્યા રાખીશો વર્તુળને કોઈ ફરક પડશે નહીં, કારણ કે M મધ્ય બિંદુ છે. તો M થી A નો અંતર અને M થી B નો અંતર સમાન છે. આ વર્તુળ પ્રથમ બે વર્તુળને જ્યાં છેદે ત્યાં આપણે P, Q, R અને S એવા નામ આપીશું અને મુદ્દો લખીશું કે ભાઈ M કેન્દ્ર અને MA જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો કે જે પહેલા વર્તુળને P અને Q માં અને બીજા વર્તુળને R અને S માં છેદે. તો આ સ્પર્શ બિંદુઓને જોડતી રેખાઓ દોરશો એટલે સ્પર્શકો તૈયાર થઈ જશે. આ બિંદુ A માંથી B કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો અને આ બિંદુ B માંથી A કેન્દ્રવાળા વર્તુળને દોરેલા બે સ્પર્શકો તૈયાર છે. અને મુદ્દો લખી નાખવાનો કે ભાઈ AR, AS, BP, BQ દોરો. આ માગેલ સ્પર્શકો AR, AS અને BP, BQ તૈયાર થશે. તો મિત્રો, આજનો વિડીયો અને આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી નમસ્કાર.